आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। લીમખેડા તાલુકો દુધિયા ગામે શમશાન પાસે નાળાના કામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર। નદીના ચોડિયાથી નાળા બનાવી કરોડોનું કૌભાંડ, તાત્કાલિક હસબન્ડ સસ્પેન્ડ, FIR ઓડિટની માંગ। લીમખેડા તાલુકાના દુધિયા ગામે શમશાનની બિલકુલ બાજુમાં ચાલી રહેલા નાળાના બાંધકામે સમગ્ર તંત્રની પોલ ખોલી નાખી છે। સરકારી ગ્રાન્ટના નામે જાહેર નાણાંનું ખુલ્લેઆમ લૂંટણ થઈ રહ્યું છે। સ્થળ પરની હકીકત આંખે દેખ્યો પુરાવો। નાળાના બાંધકામમાં એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે। સિમેન્ટ રેતીના સ્ટાન્ડર્ડ મિશ્રણના બદલે સીધો નદીનો ચોડિયો ઠાલવીને નાળા નામનું ખોખું ઊભું કરવામાં આવી રહ્યું છે। આ નાળું એક ચોમાસું પણ નહીં ટકે એટલી નબળી ગુણવત્તા છે। ગામ આખું રોષે ભરાયું। દુધિયા ગામના લોકોના મુખે એક જ સવાલ છે, આવા નાળા કેટલા બન્યા હશે? કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે? શમશાન જેવા અંતિમ સંસ્કારના પવિત્ર સ્થળ પાસે આ પ્રકારની ઘોર બેદરકારી જોઈને ગ્રામજનો ઉકળી ઉઠ્યા છે। ગામના લોકોની એક જ માંગ છે કે નાણાંનું સંચાલન કરતા જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। સરકારી નાણાંનો દુરુપયોગ હવે કોઈ પણ ભોગે ચલાવી लेवामा आवशे नहीं। ब्यूरो रिपोर्ट राजेंद्र कुमार मकवाणा। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।